મોબાઈલનો સદુપયોગ દિવસ 12 આજનો વિષય છે એપ્લિકેશનની સાચી પસંદગી। આજના સમયમાં મોબાઈલમાં ઉપલબ્ધ એપ્સની સંખ્યા બહુ મોટી છે, પરંતુ દરેક એપ આપણા જીવન માટે ઉપયોગી હોય છે એવું નથી। એપ્સની સાચી પસંદગી કરવી એટલે મોબાઈલને આપણા વિકાસનું સાધન બનાવવું। જો વિચાર વિના ફક્ત મનોરંજન અથવા આદતના કારણે એપ્સ ડાઉનલોડ કરીએ તો મોબાઈલ ધીમે ધીમે આપણો સમય અને ધ્યાન બંને ખાઈ જાય છે। સાચી એપ્સ એવી હોય છે જે આપણું જ્ઞાન વધારે, કામને સરળ બનાવે અથવા જીવનમાં કોઈ સકારાત્મક બદલાવ લાવે। અભ્યાસ, સ્વાસ્થ્ય, સમય સંચાલન, નાણાકીય આયોજન અથવા કુશળતા વિકાસ માટેની એપ્સ મોબાઈલનો સદુપયોગ કરાવવામાં મદદ કરે છે। આવી એપ્સ આપણને આગળ વધવા પ્રેરણા આપે છે, જ્યારે ફાલતુ એપ્સ માત્ર ક્ષણિક આનંદ આપી સમય બગાડે છે। એપ્સની પસંદગી કરતી વખતે પોતાની જરૂરિયાત અને હેતુ સ્પષ્ટ હોવો જરૂરી છે। આ એપ મને શું ફાયદો આપશે? એવો પ્રશ્ન પોતાને પૂછવો ખૂબ જરૂરી છે। જે એપ્સ વારંવાર ધ્યાન ભંગ કરે, વધારે નોટિફિકેશન આપે અથવા કોઈ મૂલ્ય ન ઉમેરે, તેને દૂર કરવી સમજદારી છે। ઓછા પરંતુ ઉપયોગી એપ્સ રાખવાથી મન વધુ શાંત અને એકાગ્ર બને છે। એપ્સની સાચી પસંદગી સમય બચાવવાની સાથે જીવનમાં સંતુલન લાવે છે। જ્યારે મોબાઈલમાં માત્ર જરૂરી અને ઉપયોગી એપ્સ હોય, ત્યારે મોબાઈલ આપણો દુશ્મન નહીં પરંતુ વિશ્વાસુ સહાયક બની જાય છે। અંતે, મોબાઈલ નહીં પરંતુ આપણે પસંદ કરેલી એપ્સ નક્કી કરે છે કે ટેકનોલોજી આપણું જીવન બનાવશે કે બગાડશે।